પણ ભાકરો નહીં કોઈને, મને ઘાયલ થઈને પડી રહેવા દેજે, હે જગજનની માં, હે જગદંબા. આમાંથી આત્મો કોઈનો આનંદ પામે તો આત્મા આત્મા આનંદ પામે તો ભલે સંતાપી મુજ આત્મને, આનંદ એનો અખંડ રહે જો મને કંટક દે માં પુષ્પો લેને, હે જગજનની હે જગદંબા. માત ભવાની માત ભવાની માત ભવાની માને જો, હે જગજનની માં, હે જગદંબા. શક્તિ દે માં મને ભક્તિ દેજે, દુનિયાના દુઃખ સહેવા દેજે, શાંતિ દુર્લભ તારા ચરણ મેં મારી મને તું ખોરે લેજે, હે જગજનની માં, હે જગદંબા. માત ભવાને શરણમાં લેજો, હે જગજનની માં, હે જગદંબા, હે જગજનની માં. બોલીએ વેરાવળી માત કી. હાલો હાલો, હવે બેસી જાઓ બેનો. ગ્રાઉન્ડમાં નીચેના ગ્રાઉન્ડમાં બેનો નીચે બેસી જાઓ. યજ્ઞ વિધિ ચામાં એક બાકી છે ને, વાંધો ને ભલે પીએ. પાઉ કોઈને 2 પ્યાલી પીવી હોય તો પીવડાવજો. પાઉસ તો ન પી ગયા ને, આવે રસ્તામાં છે હજી, આવે હો, આવી ગયા. બધા કુંડ ઉપર આપજો 4-4, 5-5 પાઉન્ડ, એટલે મન થાય તે પીધા કરે. પ્લાસ્ટિક પાછા અમને આપજો. હા હા, ભાઈ નીચેના ગ્રાઉન્ડમાં બેનો છે, અવાજ બહુ કરે છે, જરાક શાંતિ રાખવા વિનંતી. બેનો જરાક નીચે બેસી જાઓ, ચા પાણી અહીંયા મોકલાવીએ. શાંતિથી નીચે બેસી જાઓ. ગઈકાલે રાત્રે એ સાંભળો, એ માતાઓ બહેનો સાંભળો જરાક. ગઈકાલે રાત્રે આપણો જે મુખ્ય સ્ટેજ કાર્યક્રમ છે, અહીંથી ઉત્તર તરફ, સોરી પૂર્વ તરફ વિશાળ સ્ટેજ છે આપણું. એ સ્ટેજ ઉપર આજે બહુ મોટો કાર્યક્રમ છે, અને આજે રાત્રે આખે આખો જે આપણું સ્ટેજ છે ભરાઈ જવાની આશા છે. પુષ્કળ પ્રમાણમાં માણસો આવશે. ગઈકાલે રાત્રે જ અમે જોતા હતા, રાસ મંડળી હતી. આપણા આખા પંથકના કૃષ્ણ રાસલીલા રમતા આપણા ભાઈઓ એ એમાં ભાગ લીધો હતો. પછી એ જુનાગઢ જિલ્લો હોય, પોરબંદર કે જામનગર જિલ્લો હોય, કે પછી રાજકોટ જિલ્લો હોય, ભાવનગર હોય કે અમરેલી, જે રાસલીલાના ખ્યાતનામ કલાકારો હતા, એને 10-10, 15-15 મિનિટ મળી હતી. ખૂબ સરસ મજાનો એ મંડળીના કાર્યક્રમનો, રાસલીલાનો કાર્યક્રમ જામ્યો હતો. ખૂબ બહોળી સંખ્યામાં પ્રેક્ષકો પણ હાજર હતા, ભાઈઓ અને બહેનો. પોણા ભાગનો સમિયાણો આપણો કાલે જ ભરાઈ ગયો હતો. લોકોનો પ્રતિસાદ જબરજસ્ત છે,
અને દાનનો પ્રવાહ પણ એવો જ છે. સાંજે જે મંડળી રમી હતી એની હું વાત કરું છું કે મંડળીની અંદર લગભગ એમને રમવા માટે 4 કલાકનો ટાઈમ મળ્યો હતો. એમાં 1.5 કોહનો ભાગ તો ઓલા ડાગલાઓએ રાખ્યો હતો. 3-4 જણા હતા, એને જાળવવામાં બીજા 3-4 જણાની જરૂર પડતી હતી. છતાં ખૂબ સરસ મજાનો માહોલ હતો અને આપણા પરિવાર સિવાયના ભાઈઓનો પણ જબરજસ્ત સહકાર હતો. અને એ રાસ મંડળીના કાર્યક્રમમાં રાત્રે 2,56,000 રૂપિયાની આવક થઈ છે. 2 લાખ રૂપિયા, 2,56,000 રૂપિયા લોકોએ આમ ઉદાર ભાવે અને એટલા મોજમાં આવી જતા હતા આપણા યુવાનો કે રૂપિયાનો વરસાદ વરસાવી દેતા હતા રાધા અને કૃષ્ણ ઉપર. અને એ તો આપણા સર્વસ્વ છે ને. કૃષ્ણ આપણો બાપ છે, પ્રપિતામહ. અને એનો વેશ પહેરીને જ્યારે મેદાનમાં આવે અને આપણું હૈયું ન ખીલી ઉઠે તો પછી ક્યારે આપણું હૃદય છે પીગળે. ખૂબ મોજ આવી હતી અને યુવાનોએ પણ ખૂબ મોજ કરી. વડીલોનો પણ ખૂબ મોટો સાથ સહકાર હતો. ગામ પર ગામ આપણા પરિવાર સિવાયના તમામ ભાઈઓનો ખૂબ મોટો સહકાર હતો અને ખૂબ મજાનો સરસ મજાનો રાસલીલાનો કાર્યક્રમ થયો હતો. એ પહેલાં ધૂન મંડળના ભાઈઓએ પણ ખૂબ સરસ મજાની ધૂન ગાઈ હતી. એટલે કાલનો કાર્યક્રમ દિવસ અને રાતનો ખૂબ સરસ મજાનો ગયો છે. આજનો કાર્યક્રમ આપણો ભરચક છે. આજે આપણે 1 વાગ્યા સુધી આપણી આ વિધિ હાલવાની છે. 1 થી 2:30 રિસેસ પડશે, ફરાળ પણ લેવાનું થશે. આજે આપણે ધજા અને શિખર માટે બોલી બોલવાની છે. હવે એમાં કંકોત્રીમાં તો મેં ટાઈમ લખાયો છે બપોરનો 12:15 12:30નો, પણ વિચાર વિમર્શ ચાલે છે. આપણા વડીલોને મેં કહેણ મોકલું છે કે જો બધાની ઈચ્છા હોય તો આપણે 5 વાગે બોલી બોલવાનું રાખીએ, એટલે 2-3 રીતે અનુકૂળતા પડે. એક તો 5 વાગે એટલે બધા કાર્યક્રમો છે એ લગભગ પૂર્ણતાના આરે હોય. યજ્ઞ વિધિ અને 5 વાગે જમવાનું પણ ન હોય, 6 વાગ્યાની આસપાસ ચાલુ થાય. હવા પણ થોડીક ઠંડી થઈ ગઈ હોય એટલે 5 વાગ્યાની આસપાસ આપણે વિચારીએ છીએ, ફાઇનલ હજી નથી થયું, પણ 5 કે 5:30ની આસપાસ આપણે જે મુખ્ય સ્ટેજ છે ખેતરમાં બનાવ્યું છે ત્યાં આપણે આ ધ્વજાની અને આપણા શિખરની બોલી બોલવાની છે. અને એમાં જે સૌથી વધારે બોલી બોલશે એમના વરદ હસ્તે આપણે આ માતાજીના શિખર મંદિરનું શિખર ચડાવશું અને આ માતાજીના આ નૂતન મંદિરની અંદર સૌથી પહેલી ધજા એમના હાથે ફરુકશે. બહુ અગત્યના પ્રશ્નો છે અને ખૂબ લોકોને રસ પણ છે, ખૂબ પૂછપરછ પણ આવે છે. બોલી બહુ ઊંચી જાય એવો પણ ભાવ છે. પહેલા પડકારા 51,000થી શરૂ થાય એવો મને હવામાન વાઇબ્રેશન આવે છે. એટલે લોકોનો સહકાર ખૂબ મોટો છે. તમારી સાધના પણ મોટી છે. તમે જે આ 3 દિવસ સાધના કરી અને જે માતાજીને પ્રસન્ન કરો છો એના કારણે આ બધું બને છે, નહીં કે અમારા કારણે. તમે જે આ સાધના કરો છો અને એના કારણે માતાજીના દિલમાં આપણા પ્રત્યે જે કરુણા જાગે છે અને એના કારણે આપણામાં શિસ્ત આવે છે. મિત્રો, આપણો જે પરિવાર છે એ પહેલેથી જ સમાજની અંદર નેતૃત્વ કરતો આવ્યો છે, માર્ગદર્શન પૂરું પાડતો આવ્યો છે. આજના સમયમાં પણ લોકો એવી અપેક્ષા રાખે કે આપણે સમાજનું નેતૃત્વ કરીએ, સમાજને કંઈક રસ્તો બતાવીએ અને એવું કામ આપણે કરી રહ્યા છીએ. આપણા સમગ્ર પરિવારના કુળદેવીનું નૂતન મંદિર બનાવી અને એક અદ્યતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી અને આપણા પરિવારને આપણે બતાવી રહ્યા છીએ કે જો ભાઈઓની એકતા કેળવવી હોય, આવતી પેઢીને સુધારવી હોય, એની અંદર સારા સંસ્કારો રેડવા હોય, એની અંદર શિક્ષણ રેડવું હોય તો આવી રીતે સાથે મળી અને સારા ધાર્મિક કાર્યો કરવા પડે અને લોકોને સાથે મેળવવા પડે અને સારી વસ્તુને બિરદાવવી પડે અને તાકાતવાળી વ્યક્તિને બિરદાવવી પડે અને આવી રીતે એક માહોલ ઊભો કરી અને એકતા સાધી શકાય છે. એટલે આવું બધું આપણે કરી રહ્યા છીએ, જેમાં તમારો મોટો સહકાર છે. વિધિ ચાલુ થવાની તૈયારી છે. ગોર બાપા મારામાં કતરાય છે એટલે હવે હું ધીમો પડું છું. જય વેરાવરી માં. હવે ભાઈ સ્વયંસેવક ભાઈઓ એને એક
કાર્ય સોંપવામાં આવે કે આ મુખ્ય કુંડમાં જે અગ્નિ છે ને એ અહીંયા ગણપતિ પૂજન થાય 15-20 મિનિટમાં દરેક કુંડમાં અગ્નિ પધરાવી તમારા હાથે અને અગ્નિ ચાલુ કરી દો એટલે આપણે ગણપતિ પૂજન થઈ જાય પછી જે હોમની વિધિ છે એ સમયે આપણે કોટીપો ન રહીએ એ કાર્ય ચાલુ કરી દો હાલો હવે ડાબા હાથમાં ચોખા રાખી ઉપર જમણો હાથ ટાંકી રાખજો અથ દિગ્દક્ષણામ રક્ષો આ વિશ્વાચરિકાણી રાભિયો નિમાયો આતે દ્રોણે સદસ્તમા સદતા બંધુ ભૂતા ભૂમિ સંસ્થિતા ભૂતા વિઘ્નકર્તારા સેનસ્યંતો શિવાગ્નયા મંદ ભૂતાની વિસાચા સર્વતો દિશા સર્વે યજ્ઞ કર્મ સમારંભે યોગા જમણાત્મા લઈ લેજો નમઃ શિવાય બોલી ચારે ભાઈ સાટી દેજો દસે દિશાયા વિક્રણ્યા બધા ભાઈઓ ડાબો પગ 3 વખત જમીન ઉપર ખખેરી નાખજો બેનો 3 વખત તાળી વગાડી લેજો રોગ અસાત્રો અરિષ્ટાના નાસો ત્યાર પછી આ દક્ષિણ દિશા તરફ હાથ જોડી રાખજો તીક્ષ્ણ ધંસ મહાકાયા કલ્પાંતે દહનોપમા ભૈરવાય નમસ્તુભ્યં અનુજ્ઞાતા તુમરસી ભૈરવ દેવતાભ્યો નમઃ પ્રાર્થના પૂર્વકમ નમસ્કાર સમર્પયામિ ઉત્તર દિશાની અંદર હનુમાનજી મહારાજ એમની પ્રાર્થના કરજો મનોજવા મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજાં નરાયોથમોક્યા શ્રીરામદૂતાં શરણં પ્રપદ્યે ઓમ શ્રી ભગવતી હનુમતી નમઃ યજ્ઞ રક્ષણાર્થમ નમસ્કાર સમર્પયામિ હાથમાં પુષ્પ રાખજો જેની સાક્ષી આપણે આ કાર્ય કરીએ એવા સૂર્યનારાયણ ભગવાન હૃદય કમળમાં સૂર્યનારાયણનું સ્મરણ કરજો ચિત્રાન દેવાલા મુદગાદની કાંચાક્ષર મિત્રસ્ય વરુણસ્યાગ્નિ આપ્રાદ્યાવા પૃથિવી અંતરિક્ષગો સૂર્ય આત્મા જગતસ્તસુગસ્ચ બ્રહ્મ કર્મ સાક્ષી સ્વરૂપિણી સૂર્યનારાયણ દેવતાભ્યો નમઃ સૂર્યનારાયણ ભગવાનનું સ્મરણ કરી અને પાત્રમાં પુષ્પ પધરાવજો પુષ્પાણી સમર્પયામિ હાથ જોડી સૂર્યનારાયણની પ્રાર્થના કરજો નમો સૂર્યાય સહસ્રભાનવે નમો સુવૈશ્વાનરજાત વેદસે ત્વમેવ ચાર્યાં પ્રતિગૃહ્ય દેવા દેવાદિદેવા નમો નમસ્તે ભગવતી સવિત્રી સૂર્યનારાયણાય નમઃ સૂર્યનારાયણે પગે લાગજો નમસ્કાર સમર્પયામિ હાથમાં પુષ્પ રાખી આપણા બીજા કર્મના સાક્ષી પુરેવા દીપનારાયણ ભગવાન દીવાનું મનમાં સ્મરણ કરજો ઓમ ચાંદ્રમા માનસો યાત સક્ષો સૂર્જો અજાયતા શ્રોત્રાદવાયુશ્ચ પ્રાણશ્ચ મોઘાદગ્નિરજાયતા કર્મ
સાક્ષી સ્વરૂપિણી શ્રી દીપનારાયણાય નમઃ ગંધાક્ષર પુષ્પાણી સમર્પયામિ હાથ જોડી દીપદેવની પ્રાર્થના કરજો. દીપ જ્યોતિ પરમ બ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો મે હરતો પાપં દેવી દીપ નમોસ્તુતે. ઓમ કર્મ સાક્ષી સ્વરૂપી દીપ દેવતાભ્યો નમઃ. દીવાને પગે લાગી જાજો. નમસ્કાર. સમર્પયામિ ચોખાની ડગલી કરી એના ઉપર એક કળશ મૂકજો. અથવા કળશ પૂજનમાં ઓમ મહાત્મા પુષ્પ રાખજો. કળશની અંદર 68 તીર્થના રાજા વરુણ ભગવાન એને આમંત્રણ આપી એવી ભાવના કરજો. તત્વાજામિ બ્રહ્મણા બંધમાન સદા સાસે જજમાનો આવિર્ભી નમાનો ભરુણે હભોજોરુસગ્ગો સમાન આયો પ્રમોખી. કલશે અપામ બધી વરુણાય નમઃ. કળશમાં પધરાવજો પુષ્પાણી. સમર્પયામિ હાથમાં ચોખા રાખજો. માનો જો તિર્જો કથામાં જસ્યાપ્ને હત્વા તિર્જગ્નામી તાનો દ્વારિષ્ટાં જગ્નકો સમિમાન દધાતુ વિશ્વે દેવા સૈહમાદયન્તા ભૂતપ્રતિષ્ઠા. શ્રીન કલશી વરુણ દેવતા સુપ્રતિષ્ઠિતા વરદા. કળશને બે હાથ દે રાખજો. અદા ઓમ ઉવાચા કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા. મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા. ઉક્ષોતું સાગરા સર્વે સપ્તદ્વીપા વસુંધરા. ઋગ્વેદોऽથ યજુર્વેદः સામવેદોऽથ્યવર્ણः. અંગે સહિતા સર્વે કલશાંબુ સમાશ્રિતા. ગાયત્રે ચાત્ર સાવિત્રે શાંતિ પુરુષિકરે તથા. આયાન્તુ દેવી પૂજાર્થમ દુરિતક્ષયકારિકા. ગંગે ચ યમને ચૈવ ગોદાવરી સરસ્વતી. નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. બ્રહ્માંડોદર તીર્થાની હરિસ્પૃષ્ટાનિ તે રવે. તેન સત્યેન મે દેવ તીર્થં દેહિ દિવાકર. કળશામી બધા જોડી રાખજો. અંકુશ મુદ્રયા સૂર્યમંડલા સર્વાણી તીર્થાણી આવાહ્ય ઓમિતિ તેનુ મુદ્રયા અમૃતિકૃત્ય અવચિના અંકુશ્ય શંખ મુદ્રા પ્રદર્શ્ય ચક્ર મુદ્રયા સંરક્ષીકૃત્ય મહામુદ્રા મુત્થાપ્ય મત્સ્ય મુદ્રા આચાર્ય. 8 વખત બધા મનની અંદર બોલજો. ઓમ વમ વરુણાય નમઃ. ઓમ વમ વરુણાય નમઃ. ઓમ 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 વમ વરુણાય નમઃ. ઓમ વમ વરુણાય નમઃ. કળશને ચારે દિશામાં 4 ચાંદલા કરી અને ચોખા ચોળતા જજો. કળશસ્ય પૂર્વી ઋગ્વેદાય નમઃ. ઋગ્વેદં પૂજયામિ. દક્ષિણે યજુર્વેદાય નમઃ. ઋગ્વેદં પૂજયામિ. પશ્ચિમે સામવેદાય નમઃ. સામવેદં પૂજયામિ. ઉત્તરે અથર્વવેદાય નમઃ. વેદં પૂજયામિ. મધ્યમાં પાણીમાં એક છાંટો પધરાવજો. મધ્યે વરુણાય નમઃ.
કરુણામ પૂજયામિ કુંભનાળાનું કટકું બાંધી દેજો યુવા સુવાસા પરિવિતાગા સૌ શ્રેયાન ભવતિ જાયમાના સ્વાધ્યો મનસા દેવયંતઃ પછી હાથ જોડી વરુણ ભગવાનની પ્રાર્થના કરજો નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય યજશાસનાય જનાધિનાથાય નમો નમસ્તે મધી વરુણાય નમઃ પગે લાગજો નમસ્કારાન સમર્પયામિ કળશિયામાંથી જરાક આંડામાં જલ પધરાવી અને પછી જલથી ચારે બાજુ પ્રોક્ષણ કરી દેજો ઓમ પવિત્રે સો વૈષ્ણવ્યો સવિતુર્ભા પ્રસવતો નામ્યતિરેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્રપતે પવિત્રભૂતસ્ય જત્કામઃ પુને તચ્ચકેયમ હાથમાં પુષ્પ રાખજો એક સોપારીમાં ગણપતિ ભગવાન રાખી ગણપતિ ભગવાનને આમંત્રણ આપી એવી ભાવના કરજો હરિ ઓમ ગણાનાન્ત્વા ગણપતિ હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ હવામહે નિધિનાંદવા નિધિપતિ હવામહે વસો મમ આહમ જાનિ ગર્ભધમા ત્વમજાતિ ગર્ભધમ્મા જ્ઞાન ધરી આવાહન કરીએ ધ્યાન ધરી આવાહન કરીએ વેલા પધારો ગજાનના તમે વેલા પધારો ગજાનના પૂજામાં જે આરાધન કરીએ પૂજામાં જે આચન કરીએ રાજાએ બિરાજો ગજાનના તમે હૃદય બિરાજો ગજાનના સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ ધ્યાનાર્થે આવાનાર્થે પુષ્પાણિ સમર્પયામિ હાથમાં ચોખા રાખજો ભગવાનને આસન આપી એવી ભાવના કરજો પુરુષાય જગો સર્વાન દદભૂતાન જચ્ચભાભ્યામ ઉદામૃતવશેષાનો જદન્નેનાતિરોહતિ આસન માટે અક્ષતર આસન માટે અક્ષતયર સુકે બિરાજો ગજાનના તમે સુખે બિરાજો ગજાનના સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ આસનાર્થે અક્ષરાન સમર્પયામિ પાણીની ચમચી ભરી રાખજો પાદ્યમાયિતા વાનસ્ય મહિમા તો જ્ઞાયા કપોરુગા પાદોસ્યાભિસ્વા ભૂતા નિદ્રેવા દસ્યામૃતાન દેવે ભગદોવાને જલહો અરપુ ભગદોવાને જલહો અરપો સ્વીકારી લ્યો ને ગજાનના તમે સ્વીકારી લ્યો ને ગજાનના સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ પાદ્યો પાદ્યાન સમર્પયામિ જલ્દી ભરી રાખજો ભગવાનને અર્ઘ્ય આપી એવી ભાવના કરજો પાદો શ્રેયા ભવત પુના તતો ભિખવાં ભક્રામત્સા
સ્નાન સને અભે કમળમાં હું અર્પું હસ્ત કમળમાં અર્ઘ્ય હું અર્પું સ્વીકારી લ્યો ને ગજાનના તમે સ્વીકારી લ્યો ને ગજાનના સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ તયોર્ઘ્યં સમર્પયામિ પાણીની ચમચી ભરી ભગવાનને આચમન કરાવી એવી ભાવના કરજો તતો વિરાટ જાય તભ્યરાજો અદેવો રોગા સજાતો અત્યરિત્યદ પશ્ચાદ ભૂમિમતો પુરા મુખ કમળમાં ચમન અર્પું મુખ કમલમાં ચમન અર્પું આચમન કરો ને ગજાનના એ તમે આગમન કરો ને ગજાનના સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ મુખ કમલયાચમનિયાં સમર્પયામિ હાલો ચલાવી દો જલની ચમચી ભરી ભગવાનને સ્નાન કરાવી એવી ભાવના કરજો તસ્માદ્યગ્ના સર્વભૂતા સંભેદં મેઘરાજ્યં પસંસ્થાં ચક્રે ભાયભ્યાનારણ્યા ગ્રામ્યા ચજે સ્નાન કરવાની જલ હું અર્પું સ્નાન કરવાને જલ હું અર્પું સ્નાન કરો ને ગજાનના એ તમે સ્નાન કરો ને ગજાનના સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ સર્વાંગી સ્નાનિયાં સમર્પયામિ હવે એક ભાઈ છે પંચામૃતમાંથી એક ચમચી ચડાવજો ચડી જાય પછી 2 વખત જળ ચડાવજો પેલા દૂધથી સ્નાન કરાવી એવી ભાવના કરજો પાયા દિવ્યાં પાયો ઘરે ગોપાયો દિવ્યાંતરિક્ષ પાયો ધા પાયસ્વતી પ્રતિદાહ શાંતો મહ્યમ રે ગાયનું દૂધ ચડાવું એ ગૌરે ગાયનું દૂધ ચડાવું સ્નાન કરો ને ગજાનના એ તમે સ્નાન કરો ને ગજાનના સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ પયસ્નાનાં સમર્પયામિ 2 ચમચી પાણીની બેનો પધરાવશે પયસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ જલાચમનિયાં સમર્પયામિ ફરી વખત પંચામૃતની ચમચી ભરી ભગવાનને દહીં વડે સ્નાન કરાવવાનો ભાવ કરો દાદે કરાવડો અગારી કાંજનો રસવસિયા ભાજીના સુરભિનો મુગાકર પ્રાણ આયુગ્ગો ગેતા રેખાતા કોમલ દૈતે સ્નાન કરાવું કોમલ દહિતે સ્નાન કરાવું સ્નાન કરો ને વિનાયક તમે સ્નાન કરો ને વિનાયક સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ દધે સ્નાનાં સમર્પયામિ દહિના સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ જલાચમનિયાં સમર્પયામિ ત્યાર પછી આપણે ઘી વડે સ્નાન કરાવીએ એવી ભાવના કરે ચમચી ભરી રાખજો ઘૃતં ઘૃત પાવાના પીબતવ સંભસા પાવાના પીબતાંતરિક્ષસ્ય વિરસિસ્વા દેશા પ્રદેશ આદેશ વિદેશ ઉદ્દેશ દિવ્યા સ્વાહા સુરભી ગાયનું ઘૃત ચડાવું સુરભે ગાયનું ઘૃત ચડાવો સ્નાન કરો
વિનાયક દેવતાભ્યો નમઃ કૃત સ્નાનમ સમર્પયામિ બે ચમચી જલની બેનો પધરાવશે ધૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ જલાચમન્યમ સમર્પયામિ પંચામૃતની ચમચી ભરી મધ વડે સ્નાન કરાવીએ એવી ભાવના કરજો માધવ વાતારેતાય દે મધુક્ષરાંતે સંધવાઃ માધવીર્ણા શાંતો ગધીઃ મધુરક્તમોદોઘાસો મધુમત્પાર્થિવગ્ગો રજાઃ મધુદ્યોરસ્તો નાભિદા મધુમાન્નો ભણસ્પતિર્મધુમાન અસ્તો સૂર્યાઃ માધવીર્ગાવો ભવન્તુ નઃ મધુરાવનના મધ ચડાવો મધુરાવનના મધ ચડાવો સ્નાન કરો ને ગજાનના હે તમે સ્નાન કરો ને ગજાનના સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ મધુ સ્નાનમ સ્નાનમ સમર્પયામિ મધુ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ જલાચમન્યમ સમર્પયામિ પંચામૃતની ચમચી ભરી સાકરના રસ વડે ભગવાનને સ્નાન કરાવીએ એવી ભાવના કરજો અપાગો રસમદ્વાય સગ્ગો સૂર્ય સંસગ્ગો સમાહિતાંબ અપાગો રસસ્યજો રસસ્તાંબો ગૃણાભ્યુતમમુપયા મગરે દોષિન્દ્રાય તવા દુષ્ટાંગ્રણામે ઘતે જો નિરેન્દ્રાય તવા દુષ્ટતમમ સુદસ કરતી સ્નાન કરાવો કરતે સ્નાન કરાવો સ્નાન કરો ને ગજાનના તમે સ્નાન કરો ને ગજાનના સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ શર્કરા સ્નાનમ સમર્પયામિ બે ચમચી બેનો જલની પધરાવો શર્કરા સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ જલાચમન્યમ સમર્પયામિ પાંચે પંચામૃતની ચમચી ભરી પાંચે અમૃત વડે ભગવાનને સ્નાન કરાવીએ એવી ભાવના કરજો પંચાનદ્યાઃ સરસ્વતી મપિયન્તિ સદરો દદાઃ સરસ્વતી નો પંચધાસો દેશે ભવત્સરિતા કરુણા પંચામૃત હું લાવ્યો વિરુડા પંચામૃત હો લાવ્યો સ્નાન કરો ને ગજાનના તમે સ્નાન કરો ને ગજાનના સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ બેનો બે ચમચી જલની પધરાવો પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ જલાચમન્યમ સમર્પયામિ એક પાણીની ચમચી ભરી એમાં ચંદન પધરાવજો ચંદન વડે ભગવાનને સ્નાન કરાવીએ એવી ભાવના કરજો ગંધર્વસ્વા વિશ્વા વાસો પરિદધાતુ વિશ્વસ્યારિષ્ઠ્યૈ ગજમાનસ્ય ભરધિજગ્નિરેડ એડિતા કમલિયા ચલનો ચંદન ચડાવો મલિયા ચલનો ચંદન ચડાવો સ્નાન કરો ને ગજાનના તમે સ્નાન કરો ને ગજાનના સિદ્ધિ વિનાયક
વિનાયક દેવતાભ્યો નમઃ ગંધોદક સ્નાન સમર્પયામિ બિનો બે ચમચી જલની પધરાવો ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનામ શુદ્ધ જલાચમનિયામ સમર્પયા ભાઈ આપણે બધા કુંડ ઉપર કપૂરની ગોટી ભૂદેવો થાળીમાં છે એટલે એવું હોય તો એક એક ગોટી ત્યાં મૂકી દેજો એટલે તરત અગ્નિ પ્રગટ થઈ જાય. બધાની થાળીમાં બે બે ગોટી આપેલી છે કપૂરની અને એક એક બાકસે છે બરોબર. હા અને ઘી આવી ગયું એટલે કપૂર મૂકી અને આ ટૂંકમાં ધુવાડો આપણે ઓછો થાય એટલે કપૂર મૂકીને પેટાવી દેજો. પુષ્પોદક પાણીની ચમચી ભરી એમાં પુષ્પની પાકડી પધરાવજો. અગ્ગો સોનાથે અગ્ગો સોપ્રજ્યતામ પરુગા પરુગંધસ્તે સોમમવતુરનાથાય રસો અચ્યુતા વિધ વિધ પુષ્પોના રસ ચડાવો. વિધ વિધ પુષ્પોના રસ ચડાવો. સ્નાન કરો ને ગજાનના. તમે સ્નાન કરો ને ગજાનન સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામિ બિનો બે ચમચી જલની પધરાવો ઉદ્વર્તન સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનામ શુદ્ધ જલાચમનિયામ સમર્પયામિ પાણીની ચમચી ભરી એમાં ચોખા પધરાવજો. પરમાત્માને તીર્થ વડે સ્નાન કરાવીએ એવી ભાવના કરજો. જે તીર્થાની પ્રચરન્તિ શ્રેકા હસ્તાની ખાંગિના એકાગ્રોદરાયો જને વદન્વા નિતાન્મસી ગંગા જલમાં કેસર ગોળી. ગંગા જલમાં કેસર ઘોળી યમુના જળમાં કેસર ગોળી. યમુના જલમાં કેસર ઘોળી હરદ્વાર જય ગંગાજી લાવ્યો. હરિદ્વાર જય ગંગાજે લાવો. સુરત જય તાપી હું લાવ્યો. સુરત જય તપી જલ લાવ્યો. સ્નાન કરો ને ગજાનના. તમે સ્નાન કરો ને ગજાનના. તમે સ્નાન કરો ને ગજાનના. તમે સ્નાન કરો ને ગજાનના. સિદ્ધિ વિનાયક દેવતાભ્યો નમઃ તીર્થોદક સ્નાન સમર્પયામિ બિનો બે ચમચી જલની પધરાવો તીર્થોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનામ જલાચમનિયમ સમર્પયામિ એક પુષ્પ લઈ ગણપતિ પરમાત્માને ચડાવજો. ઓમ ગંગ ગણપતય નમઃ ઇતિ મંત્રેણ સંપૂજ્ય ભગવાનની પુષ્પ ચડાવી વંદન કરી લેજો. નમસ્કાર સમર્પયામિ ચડાવેલું પુષ્પ લઈ બી આંખે નમન લઈ લેજો. નિર્માલ્યમ ગૃહીત્વા જમીન ઉપર રાખી જરા હાથ ધોઈ નાખવાનો. હસ્તમ પ્રક્ષાલ્ય ફરી વખત ફૂલની પાકડી ભગવાનના ચરણમાં પધરાવવાની. ઓમ ગંગ ગણપતયે નમઃ ઇતિ મૂલ મંત્રે સંપૂજ્ય. હવે કળશ હાથમાં રાખી અને જે પાત્ર છે એ છલકે નહીં ને એ રીતે ઝીણી ઝીણી ધારાવાળી ઝીણા ધારે હા હા એવું. અભિષેક માટે કળશ હાથમાં રાખીએ યજમાનો. ઓમ ગંગણપતય નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ હસ્ત વિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા. પ્રથમં વક્રતુંડં ચ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकम् गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बापा मोर्या लंबोदरं पंचमं षष्ठं विघ्नमेव च सप्तमं विघ्नराजं
राजं च धूम्रवर्णं तथा समम् गणपतये नमो नमः जय हो। सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बापा मोरया नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् गणपतये नमो नमः अष्टविनायक नमो नमः सिद्धिविनायक नमो नमः गणपति बापा मोरया द्वादशैतानि नामानि त्रिसन्ध्यय पठे नरा न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं पराम् गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बापा मोरया दिव्यार्थे लभते विद्यां धनार्थे लभते धनं पुत्रार्थे लभते पुत्रान् मोक्षार्थे लभते गतिम् गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बापा मोरया जपेत गणपति स्तोत्रं षड्विमासफलं लभे संवत्सरेण सिद्धिं च लभते न संशयः गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति